જય શ્રી કૃષ્ણ. હું છું હિના, મનોબળ સ્ટોરી ફ્રોમ હિના. અને આપણે અહીંયા આજે જેની કેન્સર સર્વાઈવર જર્ની શેર કરવા જઈ રહ્યા છીએ. હું પોતે છું. તો હા મિત્રો, હું પોતે એક કેન્સર સર્વાઈવર છું અને આજે હું તમને મારી જર્ની અહીંયા શેર કરવા જઈ રહી છું. આપણા બધાના માઇન્ડમાં છે ને કેન્સર નામનો વર્ડ આવે ને એટલે આપણે બધા આમ એવું કહે ને કે માઇન્ડમાં એક એવો ડર પેસી જાય ને કે હવે ભાઈ પૂરું થઈ ગયું, હવે ભાઈ ખતમ થઈ ગયું, હવે અંત થઈ ગયો, આવા બધા વિચારો આવતા હોય છે. પણ અત્યારે છે ને મેડિકલ સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે, એટલી બધી મેડિસિન્સ, એટલી બધી ટ્રીટમેન્ટ, એટલું બધું આગળ સંશોધન થઈ ગયું છે કે હવે એટલું બધું ડરવાની જરૂર નથી. તો જ્યારે હવે આપણે છે ને કેન્સર સાંભળીએ નામ કે મેં એક્સપિરિયન્સ કર્યું કે મેં કોઈને એવું કીધું હોય કે ભાઈ મને કેન્સર છે કે કોઈને ખબર પડી હોય તો એ લોકો સૌથી પહેલો ક્વેશ્ચન જે છે ને એ કરે કે તમને કઈ રીતે ખબર પડી, મીન્સ કે એના સિમ્ટમ્સ કંઈ હતા તમને, કે તમને કેવી રીતે ખબર પડી, એવી રીતે. તો સૌથી પહેલાં હું અહીંયા એ કહીશ કે આપણે બધા જ જાણીએ છીએ કે બ્રેસ્ટ કેન્સરના અવેરનેસ માટે, કેમ કે સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર એન્ડ ઓવેરિયન કેન્સર આ બે કેન્સર સૌથી વધારે પ્રમાણમાં થતા હોય છે. તો બહુ ટાઈમથી ગવર્મેન્ટ જે છે આના માટે અવેરનેસ માટે કામ કરી રહી છે ઓલરેડી. તો એ લોકોની એક એડવર્ટાઇઝમેન્ટ આવે છે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટેની કે તમે સમયાંતરે તમારા શરીરને ચેક કરતા રહો, કે નહાતી વખતે, સૂતી વખતે તમે તમારા બોડીને ચેક કરો તો તમને ખ્યાલ આવે કે તમને ક્યાંય ફીલ થાય છે, તમને ગાંઠ જેવું લાગે છે કે નહીં. જો એ ફીલ થતું હોય તો તમે આગળ સ્ટેપ્સ લઈ શકો એના માટે. જ્યારે મને એ ફીલ થયું એ હું છે ને મારા ઇન્ટ્યુશનને થોડુંક વધારે બિલીવ કરું છું. તો મને ક્યાંક ને ક્યાંક મારા ઇન્ટ્યુશનને મને એવું લાગતું હતું કે મારા બોડીમાં કંઈક ખોટું થઈ રહ્યું છે અને એ મને ઘણો ટાઈમથી લાગતું હતું. પણ આ જે ફિલિંગ્સ છે કે નહીં આ જ જગ્યાએ ખોટું થઈ રહ્યું છે એવું નથી ખબર પડતી, બરાબર. તો અને હું આપણે જે એડવર્ટાઇઝમેન્ટ જોતા હોઈએ છીએ એના ઉપરથી કંઈક ને કંઈક માઇન્ડમાં એવું હતું તો હું ક્યારેક મારા બોડીને ચેક કરતી રહેતી હતી. તો એકવાર જ્યારે હું ચેક કરતી હતી ત્યારે મને એક સાવ નાની ચણાની દાળ જે આપણે કહીએ બસ એટલી નાનું જેવું મને એમાં ફીલ થયું હતું કે અહીંયા કંઈક ગાંઠ જેવું છે. પણ એ કેવું કે આપણને એવું થાય કે સ્નાયુનું ભાઈ ગઠ્ઠા જેવું થઈ ગયું હોય તો બી હોય, કે કોઈ નસનું એવું કંઈ થઈ ગયું હોય તો બી હોય. તો એટલે ત્યારે મેં એને ઇગ્નોર કર્યું. અને આપણા બધાના માઇન્ડમાં કેવું હોય છે કે હું એ મારી પોતાની જનરલ વાત કરું છું કે મોસ્ટલી આપણે બધા લોકો એવું કરતા હોઈએ છીએ કે જ્યારે આપણને કઈ વસ્તુ થાય ને તો આપણે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ કે ભાઈ થઈ જશે, મટી જશે. મોસ્ટલી લેડીઝને આવું વધારે હોય કે કંઈક સિમ્ટમ્સ દેખાતું હોય, કંઈક દુખતું હોય કે કંઈક એવું કે ભાઈ થઈ જશે, ભાઈ આ તો હમણાં 2-3 દિવસમાં સરખું થઈ જશે કે આમ થઈ જશે. આપણે છોડી દેતા હોઈએ છીએ, આપણે એ વસ્તુને ઇગ્નોર કરતા હોઈએ છીએ. તો મેં પણ એવી રીતે કર્યું, મેં બી એને ઇગ્નોર કર્યું કે નહીં બસ થઈ જશે. થોડો ટાઈમ પછી મેં પાછું ચેક કર્યું તો એ જે ગાંઠ હતી એમાં થોડો એવો વધારો થયો હતો, એને એ થોડું મોટું થયું હતું, એને એ ખાસું એવું મોટું દેખાયું હતું મને. એટલે પછી મેં મારા હસબન્ડને કીધું કે મને અહીંયા ગાંઠ જે ફીલ થઈ છે ને અને એ થોડો ટાઈમ પહેલાં એ નાની હતી ને હવે સાઇઝમાં વધારો થયો છે, તો આપણે એકવાર ડૉક્ટરને મળી લઈએ ને શું કહે છે એ પછી આપણે આગળ વધી શકીએ એમ. તો એટલે પછી હું ડૉક્ટરને મળવા ગઈ હતી. મને યાદ છે તે દિવસે 7 તારીખ હતી અને ફ્રાઈડે હતો. અમે ફ્રાઈડેના દિવસે કે મારે હવે નેક્સ્ટ ડે મીન્સ સેટરડેનો વેઇટ નથી કરવો, મારે આજે જવું છે બતાવવાને. હું 7 તારીખે જ ડૉક્ટરને મળવા ગઈ હતી. એમણે ચેક કર્યું, એમણે કીધું કે નહીં ગાંઠ છે. એટલે એમને મને છે ને સોનોગ્રાફી સજેસ્ટ કરી હતી. ત્યારે તો અમે સોનોગ્રાફી કરાવવા ગયા હતા અને ત્યારે એ સોનોગ્રાફીવાળા ડૉક્ટરને એમને બી ખ્યાલ આવી જ ગયો હતો કે એમાં ગાંઠ છે. એટલે એમને મને બાયોપ્સીનું કીધું હતું કે આપણે આપણા મનની શાંતિ માટે આપણે બાયોપ્સી કરી લઈએ એમ, કંઈ ડરવા જેવું છે નહીં. એટલે મેં કીધું વાંધો નહીં, એમણે કીધું છે કે કંઈ ડરવા જેવું છે નહીં તો આપણે ખાલી બાયોપ્સી કરાવી લઈશું એમ.
તો નેક્સ્ટ ડે સેટરડે મીન્સ બાયોપ્સી માટે મેં સેમ્પલ આપી દીધું હતું અને બાયોપ્સીનો રિપોર્ટ આવતા આવતા લગભગ 4-5 દિવસ જેવા થઈ ગયા હતા. અને એ રિપોર્ટ જ્યારે આવ્યો ને ત્યારે સાંજ પડતા હતો અને બાયોપ્સીનો રિપોર્ટ ત્યારે પોઝિટિવ આવ્યો. એની વચ્ચે જે છે ને 4-5 દિવસમાં મેં મારા માઇન્ડને પ્રિપેર કરીને રાખ્યું હતું કે જો ના આવે તો ભગવાનની દયા છે અને જો આવે તો એક્સેપ્ટ કરી લેવાનું જે આવે એને, અને પછી નેક્સ્ટ વિચારવાનું કે એમાંથી બહાર કેવી રીતે નીકળવાનું. તો જ્યારે બાયોપ્સીનો રિપોર્ટ આવ્યો ત્યારે એમ થોડીક વાર એવું લાગ્યું હતું કે ઓહો કેમ આવું થઈ ગયું, હું જ કેમ, વાય મી, આવા બધા વિચારો મને થોડી વાર બહુ જ આવ્યા હતા. જે વિચારોના વંટોળ જે કહીએ ને આપણે, એ વંટોળ ઉપડી ગયું હતું માઇન્ડમાં કે શું કરવું, આને કઈ રીતે પ્રોસેસ કરવું. કે આપણે ગમે એટલું માઇન્ડને પ્રિપેર કરીને આપણે રાખ્યું હોય પણ જે વિચારો જ્યારે આપણા માઇન્ડમાં ત્યારે જે ડેવલપ થાય ને એને આપણે એકી સાથે એને બેસાડી નથી શકતા. તો એને થોડો ટાઈમ લાગ્યો, 2-3 કલાક લાગ્યું પ્રોસેસ કરતા, અને સવાર થતાં માઇન્ડે એક્સેપ્ટ કરી લીધું હતું કે હા ભાઈ આ કેન્સર થઈ ગયું છે તો પછી હવે એને આપણે બહાર નીકાળવાનું છે. અને ત્યાં સુધી જ વાય મી, હું જ કેમ, આ બધા જે વિચારો હતા ને એ ત્યારે નીકળી ગયા હતા કે ભાઈ હું કેમ નહીં, હું કંઈ નવાઈની છું નહીં તો મને કંઈ થાય નહીં એવું, બરાબર છે. તો આ બધા વિચારો મેં છે ને ત્યારે કાઢી નાખ્યા હતા અને બધા એ જતા રહ્યા હતા. ભાઈ પછી એક્સેપ્ટ થઈ ગયું, જે થયું છે એને કઈ રીતે આપણે ટ્રીટ કરી શકીએ, બસ નેક્સ્ટ એ વિચારો હતા. પછી નેક્સ્ટ ડે પાછા જ્યારે રિપોર્ટ આવ્યો ને ત્યારે જ અમારા હસબન્ડે ડૉક્ટરને ફોન કરી અને એમને પૂછી લીધું હતું કે હવે આગળ નેક્સ્ટ શું કરી શકીએ. કેમ કે રાત્રે હતું એટલે એમનાથી રાતથી જ સવાર કેમ કરવી, એટલે એમને રાત્રે ભાઈ ડૉક્ટરને ફોન કર્યો અને ડૉક્ટર એટલા બધા સારા કે એમણે મારા ફોનનો આન્સર બી કર્યો હતો કે આપણે તમે સવારે આવી જાઓ, આપણે નેક્સ્ટ શું કરવું છે આપણે બધું જોઈ લઈએ. એટલે પછી એમને અમે સર્જરી કરાવવા માટે 2-3 ડૉક્ટરને અમે ત્યારે મળ્યા હતા અને એ લોકોએ મને 2 ઓપ્શન આપ્યા હતા કે બ્રેસ્ટ રિમૂવ કરાવીને પણ સર્જરી કરી શકીએ અને બ્રેસ્ટને રાખીને પણ આપણે સર્જરી કરી શકીએ છીએ એમ. એટલે આ 2 ઓપ્શન હતા. એમાંથી હવે એ 2 ઓપ્શનમાંથી મારે ચૂઝ શું કરવું ને એ મારે ડિસિઝન લેવાનું હતું કે મારે શું કરવું એમ. અને ડૉક્ટરનું કહેવું એવું હતું કે જો ગાંઠ ખાલી રિમૂવ કરાવીએ તો પછી તારું ધ્યાન ત્યાં રહેશે પાછું થઈ ગયું તો પાછું થઈ ગયું, એવો ડર તને મનમાં રહેશે. અને જો આખું કઢાઈ નાખીશ તો તારા માઇન્ડમાંથી નીકળી જશે કે જે હતું ને બધું મેં કાઢી નાખ્યું છે, આવું હતું. એટલે મને ક્યાંક ને ક્યાંક એ સાચું લાગ્યું, એટલે મેં છે ને સેકન્ડ ઓપ્શન ચૂઝ કર્યો હતો કે મારે બ્રેસ્ટ આખું રિમૂવ કરાવીને સર્જરી કરાવી છે. હવે એની વચ્ચે જેની સાથે મેં ઓન્કોસર્જનને ત્યાં મેં સર્જરી કરાવવાનું નક્કી કર્યું હતું. હવે એમાં કેવું કે તમને કેન્સર ડાયગ્નોઝ થાય, બાયોપ્સીમાં પોઝિટિવ આવે તો પછી સર્જરી પહેલાં એક પેટ સ્કેન નામનો રિપોર્ટ આવે છે. એ મોસ્ટલી બધાને કરાવવાનો જ હોય છે, જે કેન્સર પોઝિટિવ હોય છે, જેને કેન્સર હોય છે એ બધા કરાવતા જ હોય છે પેટ સ્કેન. પેટ સ્કેનમાં કેવું છે કે તમારા શરીરમાં કેન્સર કેટલું ફેલાયેલું છે એ બતાવે છે, કેટલી જગ્યાએ છે, કેટલા ભાગમાં છે, એ બધું એમાં આવી જાય છે. તો મારે કેવું કે જ્યાં બ્રેસ્ટમાં એક ગાંઠ છે ત્યાં જ એમાં બતાવતું હતું, એટલે બીજે ક્યાંય કશું કરવાની જરૂર હતી નહીં. એટલે આ ડિસિઝન હતું કે આપણે જે છે એ બ્રેસ્ટ આખું રિમૂવ કરાવીને કરીએ. તો પછી એ પેટ સ્કેન હોય અને પેટ સ્કેનમાં કંઈ હતું નહીં એટલે સર્જરી ઓબ્વિયસલી એમાં કરવાની હતી. એટલે પછી સર્જરી પહેલાંના જે રિપોર્ટ્સ હોય, ECG હોય, બ્લડ ટેસ્ટ નોર્મલ માટે, એ બધા રિપોર્ટ્સ કરાયા. અને પછી 17 તારીખની મારી અપોઇન્ટમેન્ટ હતી, ત્યારે મંડે હતો 17 તારીખે. 7 તારીખે હું પહેલી વાર બતાવવા ગઈ હતી અને 17 તારીખે મારી સર્જરી હતી. તો 10 દિવસમાં બધું જ બતાવવાનું થઈ ગયું, બાયોપ્સી, પેટ સ્કેન, ડૉક્ટર એટલાને મળ્યા, એ બધું જ 10 દિવસમાં. અને સોમવારે
17 તારીખે મારે સર્જરી હતી. તો ત્યારે મારે 6 વાગ્યાની મારી અપોઇન્ટમેન્ટ હતી કે 6 વાગે આવી જજો. 6 વાગે અમે ગયા હતા. અડધો 1 કલાકે એ લોકોને ઓટી રેડી ને એવું કર્યું. પછી જ્યારે હું અંદર ગઈ ને ત્યારે મને બીજો કોઈ ડર નહોતો, કારણ કે મને ખબર હતી કે બીજું બધું થશે ને ત્યારે હું બેભાન હોઈશ, એટલે બીજો કાંઈ ડર નહોતો મને. પણ મને એક છે ને એનેસ્થેસિયાનો, કારણ કે બધા વાતો કરતા હોય છે ને કે એનેસ્થેસિયા, આપણે ગુજરાતીમાં, હું કાઠિયાવાડી જુનાગઢની, એટલે આપણે ત્યાં એવું વાતું કરે કે ટોપી સૂંઘાડે. હવે એ ટોપી સૂંઘાડે એ કેવી રીતે ને, હું ત્યારે ક્યુરિયસ હતી કે આ વસ્તુ કેવી રીતે થશે, એમ કે ક્યારેય એવામાંથી આપણે બહાર નીકળ્યા નથી કે લોકો એવી વાતો કરતા હોય કે ભાઈ ટોપી સૂંઘાડે, ટોપી સૂંઘાડવા વાળા ડોક્ટર, આવું બહુ જ સાંભળ્યું હતું. એટલે હું એ બહુ જ ક્યુરિયસ એના માટે હતી કે એનેસ્થેસિયા મને કેવી રીતે આપશે અને એમાં શું કરશે. તો એમાં એવું થયું કે જ્યારે મને એને સુવડાવી દીધી કે તમે અહીંયા સૂઈ જાઓ, પછી એ મારી આજુબાજુ 3-4 લોકો હતા. એ છે ને મને પૂછતા હતા કે તમારું નામ શું છે, તમે જોબ કરો છો, ક્યાં રહો છો, નજીકમાં જ રહો છો, દૂર રહો છો, આવું બધું પૂછતા હતા એ મને, કે મને શું એ વાતોમાં રાખતા હતા. ત્યાં સુધીમાં હવે અહીંયા બધું લગાવ્યું, અહીંયા હાથમાં નીડલ આપી દીધી. તો એમાં ક્યારે વાતોમાં એમને ઇન્જેક્શન આપી દીધું એ મને ખ્યાલ ના રહ્યો, અને એનું આન્સર કરતાં તો મારી આંખો બંધ થઈ ગઈ, મીન્સ કે બેભાન થઈ ગઈ. અને પછી મને ખ્યાલ જ નથી. પછી સર્જરી થયું, પછી મને ભાન આવી ત્યારે બરોબર મને રૂમ અમારો શિફ્ટ કરતા હતા, કે મને રૂમમાં ટ્રાન્સફર કરતા હતા એ લોકો, ત્યારે મને ભાન આવે કે નહીં હવે આ સર્જરી બધું પતી ગયું છે. ને હું એમને જીવતા અહીંયા રૂમમાં પાછી આવી ગઈ છું. તો જ્યારે પછી સર્જરી છે ને એકદમ ચિલ્ડ રૂમમાં કરી હોય ને એ લોકોએ, કે તો એ ઠંડી ત્યારે ફીલ ના થાય આપણને, પણ એ પછી ભાનમાં આવ્યા પછી મને બહુ જ ઠંડી ફીલ થતી હતી. અને વોકિંગ થોડો ટાઈમ એમને સુવાનું કહ્યું હતું, હલવાનું ને બધું. પછી સાંજ પડતા એમને મને વોકિંગનું એકલા કરવાનું કહી દીધું હતું. સવારે તો હું એકલી ચાલી આવી હતી આખી હોસ્પિટલમાં, રાઉન્ડ લગાવી દીધો તો મેં ત્યારે તો. અને 24 કલાકમાં હું ઘરે હતી. 24 કલાકમાં મને ડિસ્ચાર્જ કરી દીધી હતી, કે એટલો બધો ટાઈમ હોસ્પિટલમાં નહોતા રાખ્યા. અને ઘરે આવીને બી એમણે મને છે ને એકદમ આરામ કરવાની, કે સતત સૂતું રહેવાનું, એવી બધી મને ત્યારે ના પાડી હતી એ લોકોએ. કે મને જ્યારે ડૉક્ટર આવે ને, જે વિઝિટમાં આવે, રાઉન્ડમાં આવે, એમણે મને કહ્યું હતું કે ના, હું માનું છું કે તમારું ઓપરેશન નાનું નથી, મોટું છે, પણ આપણે છે ને 24 કલાક સૂતું નથી રહેવાનું, જે કામ થાય ને એ બધું કરવાનું છે એમ. એટલે હું કેવું, મારો હાથ છે ને આટલો જ, મીન્સ કે ત્યારે સર્જરી કરી ને ત્યારે આ હાથ છે ને આટલો ઊંચો કરવાનો હતો, એનાથી વધારે ઊંચો નહોતો કરવાનો, કેમ કે અહીંથી લિમ્ફ નોડ્સ ને બધું કાઢ્યું હોય, એટલે આ હાથ આટલો મીન્સ કે થાય એટલો જ ઊંચો કરવાનો હતો, એનાથી વધારે નહીં કરવાનો, એવું હતું. એટલે કેવું, તમને તમારાથી જે થાય, બેઠા ઊભા જે કંઈ થાય ને એ તમારે કામ કરવાનું એમ. તો હું મારી જાતે કેવું ચોપિંગ છે કે એવું બધું કરી દેતી હતી. એ બધું 4-5 દિવસ પછી હું એમને કરી દેતી હતી, જે ત્યારે મારા મમ્મી પપ્પા અને મારા સાસુ સસરા ને એ લોકો હતા. તો કેવું, ઊંઘ આપણને આદત હોય એટલે સવારમાં ઉઠી જાય, કેમ મારો સન સવારે સ્કૂલે જાય, એટલે મારા મમ્મી ને મારા સાસુ એ લોકો કરતા હોય, પણ એને હું કે છોકરાઓને લઈ જવાનું હોય, એટલે હું એને કહું કે આવું એને કરવાનું છે. અને થોડા દિવસમાં, 8-10 દિવસમાં તો હું પોતે થોડું કરી આપતી હતી, કે ભાઈ મારા સનનું લંચ બોક્સનું હું એને કરી દેતી હતી. બાકી બધું જે છે એ લોકો કરતા હતા. અને ત્યારે જે છે ને ઘર ભર્યું હતું, એટલે એ લોકો જે વાતો કરતા હોય એમાં આપણે ઇન્ટરેસ્ટ લઈએ. ત્યારે વડીલો ઘરમાં હોય એટલે ટીવીમાં સપ્તાહ ચાલતી હોય, કથા ચાલતી હોય, એ સાંભળીએ, કે બીજી ચર્ચાઓ ચાલતી હોય એ સાંભળીએ. એટલે ત્યારે શું, માઇન્ડને છે ને નેગેટિવ વિચારો માટે કોઈ જગ્યા જ નહોતી, બધા જ પોઝિટિવ વિચારો હતા. અને મેં કોઈ નેગેટિવ વિચારને આવવા માટે મારા માઇન્ડમાં મેં પરમિશન જ નથી આપી એ ટાઈમમાં, કે જેથી હું કંઈ વીક પડી જાઉં, કે મારા વિચારો કંઈક વીક પડે. મેં એવું કશું કર્યું જ નહોતું.
કે કેવું સગાવાલાઓના ફોન આવતા હોય, ફ્રેન્ડ્સના ફોન આવતા હોય, આજુબાજુના રિલેટિવ્સ નેબર્સ છે બધા મળવા આવતા હોય, તો એ લોકો બી મોટિવેટ કરીને જતા હતા કે ભાઈ થઈ જશે, હમણાં થારું સારું થઈ જશે. તો શું ક્યાંય નેગેટિવ વિચારોને ક્યાંય જગ્યા જ નહોતી આપી, હંમેશા મેં પોઝિટિવ જ વિચારો કર્યા હતા એ ટાઈમમાં, કે નહીં બસ જે હતું એ નીકળી ગયું છે, હવે નેક્સ્ટ જે હશે ને એ ટાઈમ આવશે ને ત્યારે પાછું એ જોઈ લેશું એમ. અત્યારે જે હતું, જે ગાંઠ હતી એ નીકળી ગઈ છે, હવે પછી કંઈ પ્રોસેસ કરવાની હશે તો એ જે ટાઈમ આવશે ત્યારે આપણે કરી લેશું. પછી સર્જરી પછી સ્ટીચીસ ને એ રૂઝ આવે, એમાં 10-15 દિવસ ગયા. પછી હવે કીમો માટે કે પછી મારે ઓન્કો ફિઝિશિયનને મળવાનું હતું, તો એના માટે બી અમે 2-3 ડૉક્ટરોને મળ્યા હતા. તો હવે કીમોમાં એવું કે મારે ગાંઠ જે હતી ને એ 1 થી 1.5 સેન્ટીમીટરની હતી. હવે બ્રેસ્ટ કેન્સરમાં કેવું કે તમને હવે જ્યારે સર્જરી પછી જ્યારે બ્રેસ્ટ કાઢ્યું હોય, લિમ્ફ નોડ્સ કાઢી, તો એ છે ને પાછી કાઢીને બાયોપ્સીમાં ગઈ હોય, તો એ ગાંઠમાં તો હતું જ એટલે એમાં તો આવ્યું જ હોય, પણ લિમ્ફ નોડ્સમાં કેન્સર ડિટેક્ટ નહોતું થયું, એટલે લિમ્ફ નોડ સુધી હજુ નહોતું પહોંચ્યું, એ ખાલી ગાંઠમાં જ હતું. એટલે કેવું કે ખાલી ગાંઠમાં હતું અને લિમ્ફ નોડ સુધી નહોતું, અને ગાંઠ 1 થી 1.5 સેન્ટીમીટરની હતી. એટલે કીમો માટે કે કીમો આપવા કે ના આપવા, એ 2 ઓપ્શન હતા એમાં. અને ડૉક્ટરે મને મારા બાયોપ્સીના રિપોર્ટ્સ જોઈ અને એમણે એવું કહ્યું હતું કે તને કીમોની જરૂર અત્યારે છે નહીં, પણ શ્યોર થવા માટે કે આ એક છે બી, એટલે હું કહું કે કેનાસિસ નામનો એક રિપોર્ટ હોય છે, જે રિકરન્સ ચાન્સ કે કેન્સર પાછા થવાના ચાન્સ કેટલા છે એ તો એના ઉપર આપણને કીમો આપે કે ના આપે એમ. તો હવે એ કેનાસિસ નામનો રિપોર્ટ જે છે ને એ યુએસ જાય છે, ત્યાં થાય છે એમ. તો અને ત્યાંનો ખર્ચો છે ને એ લગભગ 2.5-3 લાખ જેવો એ ખર્ચો છે. અને એનો સેમ રિપોર્ટ એક અહીંયા આપણે બેંગલુરુમાં થાય છે, તો એનો ખર્ચો 70,000 જેવો છે. તો મારા હસબન્ડ કે આપણે અહીંયા બેંગલુરુ વાળો એક રિપોર્ટ કરાવી લઈએ, એટલે આપણને ખ્યાલ આવે કે કીમો આપવો કે ના આપવો. જો આપવો પડે તો લઈ લેશું, જેટલા બી કીમો આવે એટલા. એટલે અમે એ કેનાસિસ નામનો રિપોર્ટ કરાવી દીધો હતો, અને કેનાસિસ નામના રિપોર્ટને છે ને 15 દિવસનો ટાઈમ લાગે છે, કેમ કે અહીંયાથી જાય ત્યાં રિપોર્ટ થાય પછી આવે, તો એને 15 દિવસનો ટાઈમ લાગે છે એ રિપોર્ટને. તો એ રિપોર્ટ આવ્યો 15 દિવસે, તો એ 15 દિવસ બી એ જ પ્રાર્થના ચાલતી હતી કે ભાઈ ના આવે ને તો સારું, કીમો ના. પણ ક્યાંક ને ક્યાંક એ બી એક્સેપ્ટ કરવું પડે કે ભાઈ ના આવે ને, આવશે તો પછી લેવા પડશે એમ. તો એ સમય હતો માઇન્ડને સમજાવવાનો કે ભાઈ જો કીમો આવે તો તારે લઈ લેવાના છે, એટલું બધું ડરવાનું નથી. કારણ કે સૌથી વધારે ડર જે છે ને એ મોસ્ટલી કીમોનો હોય છે, જે એની આડઅસર છે ને એનો હોય છે. પણ એ જે આડઅસર છે એ આપણા સારા માટે છે. મેં ત્યારે એવું વિચાર્યું હતું કે જો હશે તો લઈ લેશું એમ, જે થશે એ જોયું જશે, મેં એવું જ વિચાર્યું હતું ત્યારે. અને 15 દિવસ પછી એ રિપોર્ટ આવ્યો, તો એ રિપોર્ટમાં બી એ જ હતું જે મને ડૉક્ટર કહ્યું હતું કે નહીં, તારે કીમોની જરૂર અત્યારે છે નહીં, તો હવે આપણે કીમો નહીં આપીએ. અને મને ત્યારે એક મેડિસિન, એક રોજની એક મેડિસિન મારે એક લેવાની છે, હવે એ 5 વર્ષ સુધી લેવાની છે. તો ત્યારે મતલબ ક્યારે જુલાઈમાં મારું ઓપરેશન કર્યું અમે, ઓગસ્ટના એન્ડ કે સપ્ટેમ્બરથી મે બી મારી મેડિસિન ચાલુ થઈ છે. કારણ કે સર્જરી પછીનો ટાઈમ ગયો અને આ રિપોર્ટ્સ કરાવ્યા એ જે ટાઈમ ગયો એ 1.5 મહિનો, 1.5-2 મહિના જેવું એમાં નીકળી ગયું હતું. એટલે મે બી સપ્ટેમ્બરના સ્ટાર્ટિંગમાં કે ઓગસ્ટના એન્ડમાં મારી મેડિસિન ચાલુ થઈ હતી ત્યારે. તો એ હવે આવતા આ ઓગસ્ટ કે એમાં 5 વર્ષ લેવાની છે. એટલે આ અત્યારે હવે આ 23 જુલાઈએ મારે સર્જરીને 3 વર્ષ પૂરા થશે, કે મને ડાયગ્નોઝ થયું તો એને 3 વર્ષ કમ્પ્લીટ થશે. તો બસ ત્યારથી એ મેડિસિન ચાલુ છે મારે.
અને બીજી બધી જે જમવામાં ધ્યાન રાખવાનું હોય એ છે. અને આપણે જે સિમ્ટમ્સની વાતો કરતા હતા કે સિમ્ટમ્સમાં શું હોઈ શકે, તો મને જ્યારે જે ગાંઠની ખ્યાલ આવ્યો ને, તો એ ગાંઠ હતો એ જ મારું સિમ્ટમ્સ હતું. બીજું એમાં પેઇન કે એમાંથી કાંઈ નીકળતું હોય એવું, તો એ સિમ્ટમ્સ નહોતા મને. તો એ જે આપણે જે ઇગ્નોર કરતા હોઈએ છીએ ને, કે ક્યારેય કંઈ આપણને ખબર પડે તો આપણે ઇગ્નોર શેના માટે કરતા હોઈએ છીએ કે ક્યારેક હવે આપણે ડૉક્ટરને બતાવવા ગયા અને નહીં ને કંઈ પોઝિટિવ આવી ગયું, તો એ ડર આપણામાં છે કે દવાઓ આપી દેશે, કે વધારે હશે તો દાખલ કરી દેશે, ઇન્જેક્શન આપશે. આ બધા ડર, ઘણા લોકો દવાઓથી ડરતા હોય છે, ઘણા ઇન્જેક્શનથી, ઘણા એમ કહે કે નહીં આ મોટી બીમારી આવી ગઈ તો આપણે બધા એનાથી ડરતા હોઈએ છીએ. એટલે છે ને આપણે જલ્દીથી ડૉક્ટરોને મળવા જતાં ગભરાતા હોઈએ છીએ. પણ આ જે ડર જે છે ને એ બસ ક્ષણિક માટે છે, બરાબર. જ્યારે આપણે એ જે મીન્સ કે એ જે ઇગ્નોર કરીએ અને આપણે એમાંથી એના ટેન્શનમાંથી ત્યારે દૂર જતા રહીએ, ભાઈ અત્યારે કશું છે ને એવું મટી જશે. પણ જ્યારે વધારે થાય ત્યારે આપણે ડૉક્ટરને બતાવવા જઈએ છીએ, હવે ત્યારે એ જે બીમારી હતી એ વધી ગઈ, તો એ વધારે પેઇનફુલ થઈ ગયું ને આપણા માટે. જ્યારે ઓછું હતું ત્યારે આપણે બતાવવા ના ગયા, ત્યારે જ્યારે ખબર પડી હોત ને ત્યારે તો એ ઓછું પેઇનફુલ હોત. પણ જ્યારે થોડું વધી ગયું એ પછી બતાવવા ગયા તો એ વધારે પેઇનફુલ થઈ ગયું, બરાબર. તો જ્યારે આપણને કોઈ પણ સિમ્ટમ્સ દેખાય છે, મહેરબાની કરીને પ્લીઝ એને ઇગ્નોર કરો ના. એને તમે તરત જ ડૉક્ટરને મળો. ભલે થોડીક વાર તમને ડૉક્ટરને બતાવવા જવામાં કેટલો ટાઈમ લાગે, 4 કલાક 1.5 કલાક, મોસ્ટલી કોઈ વધારે તમને ભીડ હોય તો 2 કલાકનો ટાઈમ. તમારે ટાઈમ તો જોઈએ થોડોક જ ને, પણ પછી તો એ ટેન્શન તમારા માઇન્ડમાંથી જતું રહે છે ને. તો આપણે વાત કરીએ છીએ સિમ્ટમ્સમાં શું, જ્યારે મેં મારા ઘણા બધા રિલેટિવ્સમાં મેં સાંભળ્યું છે કેન્સરનું, તો એક તો તમને તમારા શરીરમાં ક્યાંય ગાંઠ ફીલ થાય છે, અથવા તો તમને તમારા શરીરમાં ક્યાંય દુખાવો ફીલ થાય છે. દુખાવામાં કેવું કે મને આજે 2 દિવસથી ધારો કે અહીંયા દુખે છે, બરાબર છે. હવે એ દુખાવો એવો છે કે જે અસાધારણ છે, મીન્સ કે મને રેગ્યુલર જે દુખાવા થતા હોય છે એ 1 દિવસ 2 દિવસ 3 દિવસમાં એ મટી જતું હોય છે. પણ અમુક દુખાવા એવા છે જે કન્ટિન્યુઅસ ઘણો ટાઈમથી તમને થાય છે, બરાબર છે. તો 15 દિવસ છે, 20 દિવસ, પણ મને આવું ક્યારેય થયું નથી. તમારા માઇન્ડમાં એવું છે કે મને આવું ક્યારેય તો થયું નથી, પણ આ વધારે દુખે, તો એને ઇગ્નોર ના કરો. તમે પહેલાં ડૉક્ટરને જઈને બતાવી આવો કે કેવું પેટમાં દુખતું હોય, એ છાતીમાં કેવું કે પાંસળીમાં દુખતું હોય છે, છાતીમાં દુખતું હોય, બરાબર છે. મોઢામાં હોય તો ચાંદુ પડ્યું હોય, કોઈ ચાંદુ પડ્યું હોય મટતું ના હોય, વારંવાર પડતું હોય, અથવા તો અવાજ ઝાઝો ટાઈમથી બેસી ગયો હોય, બરાબર છે, એ ખુલતો ના હોય, બરાબર. માથું દુખવું, પેટમાં દુખવું, બીજા કોઈ પણ શરીરના અંગો જે તમને દુખતા હોય છે, બરોબર, એ પેઇનને તમારે અવગણવું નહીં. જે તમને લાગે છે કે જે નોર્મલ નથી તો એને બિલકુલ અવગણવું નહીં. ત્યારે તમારે ડૉક્ટરને, કોઈ પણ તમારા નજીકમાં ડૉક્ટરને વિઝિટ કરો અને એ જે રીતે તમને ગાઈડ કરે છે એ રીતે તમે આગળ વધો. હવે મોસ્ટલી આપણે કેવું કે કેન્સર શેનાથી થાય છે, આપણે બધા એ બી પછી વિચારતા હોઈએ છીએ, બરાબર છે. જ્યારે થઈ જાય ને પછી આવા બધા વિચારો આવતા હોય છે કે ભાઈ આવું મને શેનાથી થયું હશે, બરાબર છે. તો હવે એના માટે કોઈ આપણે એવું એક વસ્તુ આપણે ના વિચારી શકીએ કે મને શેનાથી થયું હશે. અત્યારે ઘણું બધું ચેન્જ થઈ ગયું છે, લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે, ફૂડ ચેન્જ થઈ ગયું છે. નેચરલી આપણે જંક ફૂડ આપણે કહેતા હોય કે ખાઈએ છીએ, પણ જંક ફૂડ જે લોકો નથી ખાતા એને બી થતું હોય છે. પણ અત્યારે શું છે કે અત્યારે ફૂડ આપણે કોઈ પણ ગ્રો કરીએ છીએ તો એમાં પેસ્ટિસાઇડ્સ ને એ બધું આવે છે, બરાબર. ફ્રૂટ્સ હોય કે વેજીટેબલ્સ હોય કે કંઈ પણ વસ્તુ હોય કે ગ્રેન્સ હોય કે બધું જ પેસ્ટિસાઇડ્સ. પણ હવે એ બધું જ્યારે કરીએ છીએ ને તો એ આપણે આપણા ઘરે બધું ઉગાડી નથી શકતા,
તો એ બધું આપણા હાથમાં નથી. ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ ને આપણે સારી રીતે ધોઈ શકીએ છીએ આપણે લઈએ ત્યારે. બીજું, ઉગાડવું એ બધું આપણે આપણા આજુબાજુમાં કે આપણા ખેતરમાં એક વસ્તુ આપણે એક સાથે આપણે ઉગાડી નથી શકતા. એ આપણે બહાર ને ક્યાંકથી તો આપણે પરચેસ કરવાનું જ રહ્યું. બરાબર. મારે ખાલી એક વસ્તુ એક કહેવાની છે કે જ્યારે કોઈ પણ લોકોને વ્યસન હોય છે, કે ઘણા લોકોને મોના કેન્સર હોય છે, બરોબર, ફેફસાનું કેન્સર હોય છે. હવે મોના કેન્સર મોસ્ટલી અને ફેફસાના કેન્સર મોસ્ટલી શેનાથી થતા હોય છે? મોસ્ટલી વ્યસનથી. બરાબર છે. કોઈ પણ એડિક્શનથી થતું હોય છે. હવે એ મોના કેન્સર જે છે, પાન, માવા, બીડી, સિગરેટ, આ બધું, અને ફેફસાના કેન્સર બી એમાં જ આવી ગયા, ગુટકા છે. તો હવે જે આપણને જ્યારે ખબર છે કે આ વસ્તુથી કેન્સર થાય છે, છતાં આપણે લોકો એ વસ્તુ કરીએ છીએ. બરાબર છે. હવે એવું જરૂરી બી નથી કે પાન મસાલા, ગુટકા, તંબાકુ, બીડી, સિગારેટ, આ બધી વસ્તુ જે લોકો લે છે એને બધાને થાય છે. બરાબર. એ બધાને નથી થતું, પણ જે લોકોને થાય છે એમાં આ વસ્તુઓનો ક્યાંક ને ક્યાંક ભાગ હોય છે. હવે આપણે પાન મસાલા, ગુટકા, બીડી, સિગરેટ લઈએ છીએ. હવે એ પર્સન્ટેજમાં એમાં અમુક પર્સન્ટેજને થાય છે, બરોબર, બધાને નથી થતું. જે લોકો લે છે એ બધાને નથી થતું, અગ્રી, પણ એમાંથી થોડાક લોકોને તો થાય છે, એ પણ અગ્રી કરીએ છે. તો હવે એ જેટલા પર્સન્ટેજ છે એમાં કદાચ મારો નંબર આવી ગયો તો આવું વિચાર્યું ક્યારે? નથી વિચાર્યું, એટલે જ તો છોડતા નથી. ત્યારે છે ને એવો વિચાર આવે છે કે થશે ત્યારે જોઈ લેશું, થશે ત્યારે જોઈ લેશું. મેં ઘણા લોકોના મોઢે આવું સાંભળ્યું છે, થશે ને ત્યારે જોઈ લેશું, થશે ને ત્યારે જોઈ લેશું. બધાને થોડી થાય, બધાને થોડી થાય. પણ આપણને એ ખબર નથી કે ભાઈ મારો નંબર એમાં છે કે નહીં. બરાબર. અને થશે ને ત્યારે એ વિચારવાનો સમય નહીં આવે. ત્યારે એવો વિચાર આવશે કે જ્યારે મેં વિચાર્યું હતું ને ત્યારે છોડી દીધો હોત ને તો સારું હતું. ત્યારે આવા વિચારો આવશે. તો મહેરબાની કરીને જે લોકો પાન મસાલા, ગુટકા ખાય છે એ થોડુંક વિચારો. હું તમને એવું નથી કહેતી કે તમે છોડી જ દો. તમને જે રીતે લાગતું હોય તમે ધીરે ધીરે છોડો. બરાબર. કારણ કે એમાં તમે જેને થાય છે ને વ્યક્તિ પોતે સફર કરે છે, ફેમિલી સફર કરે છે, વાઈફ, છોકરા, પેરેન્ટ્સ, બરાબર, બધાને સફર કરવાનું થાય છે. કારણ કે જ્યાં સુધી ના થાય ને ત્યાં સુધી એ પેઇનની ખબર નથી પડતી. જ્યારે એ વસ્તુ થાય ને ત્યારે એ પેઇન તમને ફીલ થાય છે. ત્યાં સુધી એ પેઇન ના ફીલ કરી શકો તમે. તો જ્યારે મને આજે થયું છે ત્યારે હું તમને, હવે મને બ્રેસ્ટ કેન્સર છે, મને ખબર નથી કે મને કઈ વસ્તુથી થયું છે. બરાબર છે. તો આપણે એ પ્રિકોશન પહેલા લઈ શકીએ. પણ આ વસ્તુના પ્રિકોશન આપણને ખબર છે કે આ વસ્તુ એ કેન્સરસ છે, તો એ વસ્તુને આપણે છોડી શકીએ. બરાબર છે. તો મારું બસ એટલું જ વિનંતી છે કે જે લોકો લે છે એ થોડું વિચારો, તમારા બાળકોનું વિચારો, બસ એટલું જ. નેક્સ્ટ, મારા માટે હવે હું મારી જર્નીમાં થોડું આગળ કહું કે જ્યારે મારા માટે અઘરો સમય કયો હતો તો જ્યાં સુધી આ બધું થયું કે કીમો નથી આપવાના ને એ બધું થયું ત્યાં સુધી મારા મમ્મી પપ્પા ને એ લોકો મારી સાથે હતા. બરાબર છે. હવે કીમો નથી આપવાના એટલે કે જ્યારે કીમો આપવાનો હોય ને ત્યારે કોઈની તમને સપોર્ટની જરૂર પડે, એટલે એ લોકો હતા, પણ નહોતા આપવાના. એટલે પછી એ લોકો એમના ઘરે જતા રહ્યા અને પછી વધ્યા મારા ઘરે હું, મારા હસબન્ડ અને મારો સન, અમે 3 જણ વધ્યા. તો મારા માટે એ અઘરો સમય ત્યારે હતો. કેમ કે મારા હસબન્ડ સવારે ઓફિસ જતા રહે ટિફિન લઈને, એ પાછા આવે રાત્રે, અને મારો સન સવારે જતો રહે સ્કૂલે, એ આવે પાછો બપોરે 2 વાગે. એટલે જે સવારથી 9:30 વાગ્યાથી બપોરનો જે સમય હતો 2 વાગ્યા સુધીનો, એ મારે એકલી એ ઘરમાં કાઢવાનો હતો. તો એ સમય મારા માટે બહુ જ મુશ્કેલ હતો.
કેમ કે જ્યારે જે વિચારો છે ને, જ્યારે આસપાસમાં બધા લોકો હોય ને ત્યારે આપણને સારા સારા જ વિચારો આવે, પણ જ્યારે નેગેટિવ વિચારો જે છે ને એ જ્યારે આપણને એકલા જ હોય ને ત્યારે એ નેગેટિવ વિચારો આપણા ઉપર હાવી થતા હોય છે. તો એ નેગેટિવ વિચારો ત્યારે મારા માઇન્ડમાં ત્યારે આવતા હતા કે કેવું કે ત્યારે એ વખતે હું જે રડવું, હું છે ને આ સર્જરી સુધી જ્યાં સુધી કીમો આવે ને ત્યાં સુધી હું એકવાર નથી રડી. થોડુંક જ્યારે પોઝિટિવ આવે ને ત્યારે થોડુંક એવું માઇન્ડમાં એવું થયું હતું કે હા કેમ, પણ એ પછી હું ક્યારેય મને રડવું નહોતું આવ્યું. પણ જ્યારે બધા લોકો જતા રહ્યા, જ્યારે હું એકલી રહેતી હતી ઘરમાં, ત્યારે થોડુંક આમ બ્રેકડાઉન જેવું થતું હતું કે એ 1 થી 2 વાર જ કે હા હું એકલામાં 2 વાર રડી છું, પણ એની સિવાય ક્યારેય નહીં. કેમ કે મેં જ્યારે એ 2 વાર મને રડવું આવ્યું ત્યારે મેં કીધું કે જો હું આવી રીતે ઢીલી પડીશ તો પાછળ મારો સન છે, મારા હસબન્ડ છે, બરાબર, એ લોકો બધા છે, તો એ લોકોની સામે તો જો કે મેં ક્યારેય બતાવ્યું બી નથી કે ભાઈ મને એવું કંઈક થાય છે. પણ મેં પછી એ લોકોનું વિચારી અને મેં ક્યારેય મારી પોતાને મેં એવા નેગેટિવ વિચારો પછી આવવા જ નથી દીધા. મેં એવું વિચાર્યું કે જ્યારે હું ફ્રી હોઉં તો મને આવા વિચારો આવે ને, જો હું મારી જાતને બિઝી જ રાખું ક્યાંક ને ક્યાંક તો મને એવા નેગેટિવ વિચારો આવવાના જ નથી, બરાબર. તો મને બધા હંમેશા પોઝિટિવ વિચારો જ આવવાના છે. તો એ સમયમાં મને જે ગમતું હતું, મીન્સ કે બીજું કોઈ કામ નહીં, કેમ કે હું ત્યારે ઘરે હતી. હું ડાયગ્નોઝ થયું ને પહેલાં હું જોબ કરતી હતી, પણ એ પછી મારા હસબન્ડ કે થોડો ટાઈમ ઘરે રહે એટલે મેં ત્યારે જોબ છોડી દીધી હતી અને હું ઘરે હતી ત્યારે. તો ઘરે હતી ને ત્યારે હું શું કરતી હતી, મને છે ને ટીવી અને મ્યુઝિક, સોંગ સાંભળવા આ મને બહુ જ ગમે છે. તો ત્યારે મેં ટીવી જોયું, કારણ કે મેં ટીવી છે ને ઘણો ટાઈમથી મને ટીવી જોવાનો ટાઈમ નહોતો મળ્યો. તો ત્યારે મેં ટીવીમાં જે કોમેડી મૂવીઝ આવતા હોય છે એ જોયા, અને સિરીઝ ત્યારે એટલી બધી સિરીઝો મેં, કારણ કે મેં છે ને સિરીઝનો મેં નહોતો જોયો ઘણો ટાઈમથી. પણ એ જે ફ્રી ટાઈમ હતો, જ્યારે બપોર સુધી, સવારથી બપોર સુધી કોઈ ના હોય ત્યારે હું મૂવી જોતી હતી, સિરીઝ જોતી હતી અને સોંગ સાંભળતી હતી. તો હું છે ને મારા માઇન્ડને એમાં બિઝી રાખતી હતી, બરાબર. તો તમને લોકોને તમને જે ગમતું હોય ને એ તમે કરી શકો છો. મીન્સ કે જો મૂવી જોવો, ટીવી જોવો, સિરીઝ જોવો, બરોબર છે, સોંગ સાંભળો, આર્ટ કરો, કોઈને આર્ટ ગમતું હોય છે, કોઈને ડાન્સ ગમતો હોય છે, બરોબર. તમારાથી થાય ને એ બધું જ કામ કરો. અને જો કોઈ જોબ કરતું હોય, જોબ છોડવાનું નથી માંગતું, જોબની સાથે કરવું હોય તો તમને જોબની સાથે પણ તમને જો પોસિબલ હોય ને તો તમે કરી શકો છો, જેથી તમારું માઇન્ડ તમે કોઈ પણ જગ્યાએ ડાયવર્ટ કરી શકો. મેઇન તો એ જ છે કે તમે તમારા માઇન્ડને બસ ક્યાંક ને ક્યાંક બિઝી રાખો, ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરીને રાખો, જેથી એ નેગેટિવ વિચારો તરફ ના જાય, બરાબર છે. તો બસ એ જ હતું. અને જો કોઈ ઓલ્ડ એજમાં હોય, બરાબર છે, તો એમને ટીવી, સોંગ્સ આ બધું ના ગમતું હોય તો ટીવીમાં કેવું છે કે અત્યારે કેટલી સારી સારી ચેનલ્સ યુટ્યુબ પર સપ્તાહો આવતી હોય છે, કથા, બધું લાઈવ, હવે બધું અવેલેબલ છે, બરાબર છે. તો કથા છે, સપ્તાહ છે, એ તમે લોકો જોઈ શકો છો. ભજન આવતા હોય છે એ સાંભળી શકો છો. બુક્સ હોય છે ઘણી બધી, એ તમે વાંચો. તમારા ઘરનું કોઈ પણ નાનું મોટું કામ છે તમે એમાં, કેમ કે એમાં હેલ્પ કરો કોઈ પણને પણ, અને એમાં તમે વ્યસ્ત રહો તો તમને નેગેટિવ વિચારો નહીં આવે. અને મોસ્ટલી એવું જ કરવાનું કે જે વિચારો આવે ને એને ત્યાંથી બંધ કરી દેવાનો, એને લોક કરી દેવાનો, મારે આ નથી વિચારવાનું. અને જે પોઝિટિવ વિચારો છે ને એને જ હંમેશા તમારે આગળ વધારવાના કે હા થઈ જશે, હા થઈ જશે, બરાબર છે. તો મેં આવી રીતે મારા વિચારોને આગળ વધતા રોક્યા હતા ત્યારે. કેવું, ઓગસ્ટ ને સપ્ટેમ્બર એન્ડમાં મેં મારી જાતને બિઝી રાખવા માટે મેં એક બીજો રસ્તો ફાઇન્ડ કર્યો કે મેં મારી એક કુકિંગ ચેનલ ચાલુ કરી. એમાં હું કુકિંગ રેસીપી શો કરતી હતી, ક્યારેક બ્લોગ્સ શૂટ કરતી હતી. હું મારી જાતને એમાં બિઝી રાખતી હતી કે કુકિંગ કરીએ, શૂટ કરીએ, એડિટિંગ કરીએ, આ બધું છે ને એમાં ટાઈમ જતો રહે. તો કંઈ પણ ફ્રી બેસવાનો ટાઈમ ના આવે, વિચારવાનો ટાઈમ ના રહે, મને આ થાય છે ને મને તે થાય છે ને. તો એ ટાઈમ ત્યારે નહોતો બચતો. પછી થોડો ટાઈમ થયો એટલે એપ્રિલમાં
એપ્રિલમાં મેં ફરીથી પાછી મેં જોબ ચાલુ કરી દીધી. તો જુલાઈથી છે કે એપ્રિલ સુધી હું બ્રેક હતો, અને સપ્ટેમ્બરથી એપ્રિલ સુધી મારે કુકિંગ રેસિપીઝ બ્લોગ્સ ને એ બધું ચાલતું. એપ્રિલમાં મેં પાછી જોબ ચાલુ કરી દીધી, ને આ એપ્રિલમાં મારે જોબને મેં ફરીથી કન્ટિન્યુ કરી, એને બી મારે 2 યર થઈ જશે. એમ 2 યર થઈ ગયા મેં પાછી જોબ ચાલુ કરી. અને તો બપોર સુધી જોબ હોય છે, અને બપોર પછી આવી એટલે બપોર સુધીમાં મારો સન આવી જાય, એટલે પછી સાંજનો ટાઈમ એની સાથે સ્પેન્ડ થઈ જતો હતો. તો આ છે મારી કેન્સર સાથેની જર્ની. મેં એમાં કેવી રીતે પસાર કરીએ, અને એ કેન્સરની જર્નીમાંથી મેં શું શીખ્યું. મેં એક વાત મેં એમાં શીખી કે ભાઈ, ભૂતકાળ અને ભવિષ્યકાળ બંનેની ચિંતા કર્યા વગર તમે આજે જેમાં જીવો છો ને એ તમે જીવો. તમે આપણે છે ને ક્યારેક પાસ્ટમાં કંઈક બની ગયું હોય તો એનો રિગ્રેટ લઈને ફરતા હોઈએ છીએ, અથવા તો ભવિષ્યકાળમાં આપણે શું કરીશું એની ચિંતા આપણને સતાવતી રહેતી હોય છે. પણ આજે આપણે છીએ એ આજની પળને આપણે જીવ્યા કે નહીં એ ખ્યાલ છે આપણને. એ ભૂતકાળ અને ભવિષ્યકાળની પાછળ આપણે આપણી આજને ખોઈ રહ્યા છીએ. એ જ્યારે સમય જતો રહે ને એ ત્યારે આપણને ખબર પડે છે. બરાબર છે. તો અત્યારે જ્યાં આપણે જીવીએ છીએ એને આપણે એન્જોય કરીએ, કેમ કે કાલે સવારે કોઈનું શું થવાનું છે, 1 મિનિટ પછી શું લખેલું છે આપણી લાઈફમાં એ આપણને કોઈને ખબર નથી. આપણને બધાને એવું લાગે છે કે હજુ તો ઘણો સમય છે, હજુ તો ઘણો સમય છે. સમય કોની પાસે કેટલો છે એ કોઈને ખબર નથી અહીંયા. બરોબર છે. તો અત્યારે આપણે જ્યાં છીએ, જે રીતે જીવીએ છીએ, બરોબર, એમાં ખુશ રહીને એમાં એન્જોય કરીને જઈએ. જે લોકોની સાથે રહીએ છીએ એ લોકોને સમય આપીએ. ઘણીવાર આપણને એવું થાય છે કે આપણે ઘણીવાર આ ભાગદોડમાં, અત્યારે આપણી લાઈફસ્ટાઈલ એવી છે ને ભાગદોડ ભરી જિંદગી, કે આપણે આપણા ઘરના ફેમિલી મેમ્બરને પણ સમય નથી આપી શકતા. આપણને એમ થાય કે ઓહો નહીં, કાલે આપી દઈશ, પરમ દિવસે આપી દઈશ, 1 મહિનો કામ કરી લઈ, એના પછી ઈ કાલ ક્યારેય પાછી આવતી છે નહીં. તો અત્યારે તમને એમ થયું છે કે મારા ફેમિલી મેમ્બરને મારી જરૂર છે, મારે એમને સમય આપવાની જરૂર છે, તો એ તમે ટાઈમ અત્યારે જ કાઢી લો, કેમ કે કાલ સવારની કોઈને ક્યાં ખબર છે. બરાબર. તો દરેક સવારે જ્યારે હવે ઉઠીએ છીએ ત્યારે મારા માટે, કારણ કે મેં જે અમારી આ જર્ની મેં પસાર કરીને મને એ વાતની ખબર પડી કે એવરી મોર્નિંગ, દરેક સવાર એ આપણા માટે ગોડ ગિફ્ટ છે. દરેક દિવસ આપણા માટે ગુડ ગિફ્ટ છે. બરાબર છે. કાલે સવારે આપણે ઉઠીએ છીએ, દરેક સવારે આપણે ઉઠીએ છીએ એનો મતલબ એમ છે કે એ દિવસે આપણે કંઈક કરવા માટે ઉઠ્યા છીએ. બરાબર છે. તો અને કેન્સર પછી આ જે લાઈફ મળી છે કે એ ત્યારે જલ્દી ડાયગ્નોઝ થઈ ગયું અને એ જલ્દી ક્યોર થઈ ગયું, અને હું મારી પાછી રૂટીન લાઈફમાં ફરી ગઈ. એનો મતલબ એ છે કે મારે હજુ કંઈક કરવાનું છે, મારે હજુ કંઈક બાકી છે કરવાનું. તો એના માટે હું ભગવાનને આભારી માનું છું કે એમને મને જલ્દી બધું ડાયગ્નોઝ કરવામાં મને હેલ્પ કરી. મારી આખી જર્નીમાં બધા જે લોકોએ મને હેલ્પ કરી છે એ બધા જ લોકોને દિલથી થેન્ક યુ છે. તમારા બધાનો આભાર. ને જો મારી આ જર્ની તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જેવા ઘણા લોકોને જરૂર છે, જે લોકોને કેન્સરની બીમારી થઈ છે, જે લોકો નામ સાંભળીને ડરી ગયા છે. બરોબર. તો હું એમાંથી બહાર નીકળી શકી છું, તો તમે પણ એમાંથી બહાર નીકળી શકો છો. તમે તમારા ડૉક્ટર જે કહે છે એ ટ્રીટમેન્ટ ફોલો કરો, પોઝિટિવ વિચાર રાખો, પોઝિટિવ લોકોની આજુબાજુ રહો. તમને જે લોકો નેગેટિવિટી આપે છે એ લોકોથી થોડા દૂર ખસી જાઓ અને તમે તમારું વિચારો. બરાબર છે. જો મેં કરી લીધું છે તો તમે પણ કરી શકશો. તો જે લોકોને જરૂર છે એ લોકો સુધી આ વિડીયો પહોંચાડો. થેન્ક યુ. ધન્યવાદ. તમારો આભાર. જો તમે ત્યાં સુધી જે લોકોને આ વિડીયોની જરૂર છે એ લોકો સુધી પહોંચાડી દેશો, અને એ લોકોને જો આ વિડીયોથી હિંમત મળી ગઈ
તો મારી જર્ની શેર કરવાનો નાનકડો પ્રયાસ જે છે એ સફળ રહેશે. થેન્ક યુ સો મચ. તમારો આભાર.